ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતાની નાનકડી ભૂલ થાય ત્યારે કોંગ્રેસી નેતાઓ ઘોડો કરવા નીકળી જતા હોય છે, પરંતુ આજે કોંગ્રેસના જ ઉમેદવારે એક ભયંકર ભૂલ કરી છે તેની આજે આપણે વાત કરીએ. સાથે જ ચૂંટણી પંચના નિયમોનો ઉલાળ્યો પણ કોંગ્રેસના જ નેતાઓએ કર્યો છે તેની વિગતવાર વાત કરીએ. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે અને સત્તાને વારંવાર ઢંઢોળવું એ માધ્યમોનું અને પત્રકારોનું કામ છે, જેમ વિપક્ષનું પણ કામ છે. માધ્યમો જ્યારે ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ ભાંડતા હોય છે, જ્યારે અમે પત્રકારો સવાલ કરતા હોઈએ છીએ ત્યારે કેટલાક ભક્તો હોય છે જેમને લાગે છે કે બધા જ ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરી રહ્યા છે, પરંતુ અમે અમારું કામ કરી રહ્યા છીએ. આજે વાત કરવી છે કોંગ્રેસની, કારણ કે કોંગ્રેસના અમરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જેની ઠુમ્મર કે જેઓ આજે જનસભા સંબોધી રહ્યા હતા અને જનસભા સંબોધ્યા બાદ તેઓ કલેક્ટર કચેરી ખાતે પોતાનું નામાંકન એટલે કે ઉમેદવારી પત્ર રજૂ કરવાના હતા. તેઓ સભા સંબોધન કરી રહ્યા હતા ત્યારનું આ દ્રશ્ય છે અને આ દ્રશ્યમાં તેઓ ભાષણ આપી રહ્યા હતા ત્યારે તેમણે આ ભૂલ કરેલી છે. હજુ હું ભૂલ જ કહું છું, પરંતુ આ ભૂલ જે છે ગંભીર પ્રકારની ભૂલ છે. કારણ કે સૌ પ્રથમ તો જો તમારે ચહેરાઓ જ જોવા હતા મંચ પર બેઠા છે તેના, તો આ પ્રકારે ભારત માતાનું સ્વરૂપ બનાવી બે દીકરીઓને પડખે ન ઊભી રાખવી જોઈએ, અને ઊભી રાખી છે તો આ ઝંડાને નીચો ન કરાવવો જોઈએ. આ માત્ર ઝંડો કે કાગળનો ટુકડો નથી, આ ભારત દેશનું પ્રતીક છે, ભારત દેશનું અભિમાન તિરંગો છે. જે પ્રકારે જેની ઠુમ્મરે તેમને કહ્યું નીચે કરવાનો, હાથને ઇશારો કરી અને ઝંડો નીચો કરાવ્યો, રાષ્ટ્રધ્વજ નીચો કરાવ્યો, ત્યારે આ જ કામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કર્યું. તો માધ્યમો બતાવત કે નહીં હું નથી જાણતો, પરંતુ એક માધ્યમ તરીકે અમારી જવાબદારી બને છે કે ચાહે કોંગ્રેસ હોય કે ભાજપ કે ચાહે કોઈ પણ વ્યક્તિ, ભૂલ એ ભૂલ છે અને બતાવવું અને તેના પર સવાલ પેદા કરવા એ અમારું કામ છે. પત્રકારનું એ જ તો ધર્મ છે. હવે બીજી વાત કરીએ, જેની ઠુમ્મરના જ જ્યારે મંચ પરથી ભાષણો દેવાઈ રહ્યા હતા ત્યારે એક માઇનોર એટલે કે જેઓ 18 વર્ષના નથી, જેઓ સગીર છે એટલે કે જે બાળક છે, તેમને ભાષણબાજી માટે બોલાવી લેવાય. આ માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની એક ગાઈડલાઇન અમે વાંચી, જેમાં બોમ્બે હાઈકોર્ટના એક PILના ચુકાદાને ટાંકીને લખવામાં આવ્યું છે કે માઇનર એટલે કે સગીરને કોઈપણ પ્રકારની ચૂંટણી પ્રક્રિયામાં પાર્ટિસિપેશન કરાવી શકાય નહીં. અને આ જોગવાઈ વાંચ્યા બાદ અમે અમરેલીના કલેક્ટર સાથે, કે જેઓ હાલ ચૂંટણીના મુખ્ય અધિકારી પણ છે અમરેલીના, તેમની સાથે વાત કરી, તેમને પણ પૂછ્યું અને તેમણે પણ હામી ભરી કે હા, તમારી વાત સાચી છે, જો માઇનર છે તો તેનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં ન કરી શકાય. તો આટલા કાયદાના ઉલાળ્યા થયા અને આ કોંગ્રેસના હતા, એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓને માઠું લાગતું હોય છે કે અમારા જ નામ કેમ આવે છે, અમારા જ પર કેમ ગાજ ગરજે છે, ત્યારે આ ગાજ હવે ગરજી રહી છે કોંગ્રેસ પર. મજા લેજો ભાજપના નેતાઓ, કારણ કે જો આ તમે કર્યું હોત તો કોંગ્રેસના નેતાઓ મજા જ લેતા હોત. અમે પત્રકારત્વનો ધર્મ નિભાવી રહ્યા છીએ અને પત્રકારત્વનો ધર્મ નિભાવતા રહીશું. કોઈને પસંદ આવવું એ અમારું કામ નથી, કોઈને મજા આવે એ પ્રકારના અહીંયા બેસી અને વિડીયોઝ બનાવવા એ પણ અમારું કામ નથી. કારણ કે જે પ્રકારે દેશની જવાબદારી પત્રકારોને પોતાની કલમથી નિભાવવાની છે, પોતાના ધર્મથી નિભાવવાની છે, એ નિભાવવાનું અમારું કર્તવ્ય છે અને જે અમે કરી રહ્યા છીએ. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા